સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન મંત્રી તથા ગુજરાત ફૂટબોલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવતા ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી કમલેશભાઈ સેલારની ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આગામી 21મી માર્ચથી થાઇલેન્ડ મુકામે એશિયન બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં એશિયાની કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન મંત્રી તથા ગુજરાત ફૂટબોલ એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની ફરજ નિભાવતા ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી શ્રી કમલેશભાઈ સેલારની ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા આગામી 21મી માર્ચથી થાઇલેન્ડ મુકામે એશિયન બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં એશિયાની કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે આ ટીમના ડેલિગેશન મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા શ્રી કમલેશ સેલારની પસંદગી કરવામાં આવી છે અને તેઓ તારીખ 16મી માર્ચના રોજ ટીમ સાથે થાઇલેન્ડ જનાર છે, જેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજ રોજ સૂર્ય હેલ્થ ક્લબ ખાતે કરવામાં આવ્યો. ત્યારે રમત જગતના દીપકભાઈ દૂધવાળા, શ્રી સબીરભાઈ કુરૈશી, શ્રી શિવાય ભટ્ટ સાહેબ, શ્રી જેપી શાહ વગેરે મહાનુભાવોએ તેમને સન્માનિત કરીને શુભેચ્છા પાઠવી અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્ય અજયભાઈ ગાંધી, જગદીશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, શ્રી જેડીભાઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો અને રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને ડિરેક્ટર સ્ટાફ મેમ્બર બ્રિજેશ બોગાવાલા, એમજીસીડી ઉમેશ દેસાઈ, મેનેજર શ્રી વિરલ નાયક, સ્ટાફના સભ્યને સન્માનિત કરી શુભેચ્છા પાઠવવા તથા ફૂટબોલની ટીમના ઇન્ડિયા નેતૃત્વ હેઠળ પ્રગતિ કરી રહે તેવી શુભેચ્છા પાઠવી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ટીમ ઇન્ડિયાની ટીમ બીચ સોકર ચેમ્પિયનશિપ એશિયન ચેમ્પિયનશિપ માટે ભાગ લેવા માટે થાઇલેન્ડ પટાયા મુકામે જઈ રહી છે. ટીમ આવતીકાલે દિલ્હીથી રાત્રે થાઇલેન્ડ જવા રવાના થશે. 1 મહિનાનો માટેનો કેમ્પ પોરબંદર ગુજરાત મુકામે કરવામાં આવ્યો હતો. પ્રી નેશનલ કેમ્પ ખૂબ જ સારા ખેલાડીઓ ઉત્સાહમાં છે અને આપણા ગ્રુપમાં કુવૈત, યજમાન થાઇલેન્ડ અને લેબોનનની ટીમો છે. જુદા જુદા 4 ગ્રુપમાં 16 દેશોને વહેંચવામાં આવ્યા છે, જે ફિફાની પ્રણાલી છે તે મુજબ, અને લીગ કમ નોકઆઉટના ધોરણે આ ટુર્નામેન્ટ આયોજિત થશે. પ્રથમ નોકઆઉટ સ્ટેજ થશે, ત્યારબાદ એમાંથી ટોપ પોઈન્ટની લીગનામાંથી જે કરેલી ટીમો નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે અને ત્યારબાદ ફાઇનલ 30 તારીખે યોજાશે. કેવી પ્રકારની મહેનત હતી કે આપણે ટીમ સિલેક્ટ થઈ? આપ જાણો છો, સુરતના આંગણે જ્યારે બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન થયું, જ્યારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા પ્રમુખ કલ્યાણ ચૌબેજીને આપણે મળ્યા. ગુજરાત તે જ રીતે ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે પરિમલભાઈ નટવાણીએ કારભાર સંભાળ્યો અને ફૂટબોલને એક નયા મુકામ પર પહોંચાડવા માટેની એને જેમત ઉઠાવી રહ્યા છે. આજે નાનપણથી જ ફૂટબોલ સાથે બેબી લીગ, ગર્લ્સ ચેમ્પિયનશિપ વગેરેનું આયોજન ખૂબ જ નાના પાયા પર ગ્રાઉન્ડ રિયાલિટી પર કરી રહ્યા છે અને તેનું ફળ સ્વરૂપ હતું કે બીચ સોકર કમિટીની રચના પ્રથમવાર કરવામાં આવી અને એના ચેરમેન પદે આપણા યુવા કાર્યકર જિગ્નેશભાઈ પાટીલની નિમણૂક કરવામાં આવી અને એમણે સૌથી પહેલો એક ટાસ્ક લઈને જે આજ લગી કુદર ઇતિહાસમાં ગુજરાત ફૂટબોલના ઇન્ડિયા ફૂટબોલના ઇતિહાસમાં બીચ સોકરનું ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન નહોતું થયું, તે એને સાકાર કરીને બતાવ્યું અને એના ફળ સ્વરૂપ આપણી ટીમ એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ રહી છે. ખૂબ જ સારી ટીમ છે અને જિગ્નેશભાઈ પાટીલને બી અભિનંદન છે કે તેઓએ આ જે ટાસ્ક મેળવ્યો હતો તેને લીધે આપણી ટીમ એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ. સુરતના ખેલાડીઓનો સવાલ આવતો નથી. હમણાં તો ટીમ ઇન્ડિયા ભાગ લેવા ગયેલી છે. એક રાજકોટનો છોકરો છે. આપણે તમામ ખેલાડીઓ ભારતીય ખેલાડી છે અને ભારતીય ટીમ યશસ્વી દેખાવ કરે તે માટેની આપણે સૌને શુભકામના પાઠવીએ છીએ અને સારું પ્રદર્શન કરશે એવી અમને અપેક્ષાઓ છે. બીચ સોકર ટુર્નામેન્ટ જે થાઇલેન્ડ મુકામે રમાવા જઈ રહી છે, તેમાં હેડ મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા એમની નિમણૂક કરવામાં આવી છે. તો ટીમ સાથે તેઓ આવતીકાલે થાઇલેન્ડ મુકામે જઈ રહ્યા છે. તેઓને સન્માનિત કરવા માટે હું દીપકભાઈ દૂધવાળા, પ્રમુખ શ્રી ફૂટબોલ એસોસિએશનને વિનંતી કરું છું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.